નમસ્તે મિત્રો, અને તમે જોઈ રહ્યા છો અમારી બાળકોની ખાસ ન્યૂઝ ચેનલ RJS1 Kids ન્યૂઝ ચેનલ. અહીં અમે તમને દરરોજ આપીશું નવી માહિતી, રસપ્રદ સમાચાર, જાણવાની અનેક વાતો. તો ચાલો મિત્રો, આજના દિવસની સમાચારની શરૂઆત કરીએ. RJS1 Kids ન્યૂઝ ચેનલ સાથે આજે 23મી જાન્યુઆરી 2026 બાંગ્લાદેશની જીત 2020 વર્લ્ડ કપમાંથી બહાર. મહિલાઓ અને બાળકોમાં રાત્રે અંધારામાં સતત મોબાઈલ જોવાનું ચલણ વધતા આંખની બીમારીના મહિને 3400 કેસ. ગુજરાતીમાં માતૃભાષામાં દલીલો કરવાની માંગ હાઈકોર્ટે ફગાવી. પીજી નોટ 30 ઓગસ્ટે લેવાશે. સુરતમાં પાણીની ટાંકી તૂટી પડી. ઇન્કમ ટેક્સની આવકમાં ઘટાડો. શહેરમાં રોડની પહોળાઈ પ્રમાણે કેટલી ફૂટપાથ જોઈએ તો માટે હવે એસઓપી બનાવશે. ગયા વર્ષે કરતા આ વખતે જાન્યુઆરીમાં રાતનું તાપમાન સૌથી વધુ નીચું રહ્યું. જાન્યુઆરીમાં 22 દિવસમાં જ પારો 11 ડિગ્રી નજીક પહોંચ્યો. ચાંદીમાં 19,000 ભાવ તૂટ્યો. સોનામાં 3,000 રૂપિયા ઓછા થયા. 30% સરકારી કર્મચારીઓ એ જ પોતાની આવક મિલકતો જાહેર કરી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી મેચ રમાશે. ભારતમાં પ્રદૂષણનું વધારે જોખમ, દર વર્ષે 17 લાખના મોત. મિત્રો, આજના બધા સમાચાર પૂરા થયા. આશા છે તમને આજની માહિતી મજા પડીને ગમી હશે. જો તમને અમારી ન્યૂઝ પસંદ આવી હોય તો લાઈક, શેર અને RJS1 Kids ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું જ. કાલે ફરી મળીશું નવી જાણકારી સાથે.